નમસ્કાર. ક્યારેક એવું બન્યું છે કે સામે આંકડાઓનો પહાડ હોય અને સમજાય જ નહીં કે આ કહેવા શું માગે છે? હા, એવું બને. તો આજે આપણે એ જ જોવાના છીએ કે કેવી રીતે આ ગૂંચવણભર્યા આંકડાઓને એકદમ સ્પષ્ટ, સમજી શકાય એવી વાર્તાઓમાં ફેરવી શકાય, જાણે કોઈ જાદુ હોય. તો જુઓ, અહીંયા જ આપણને જવાબ મળી જશે. ડાબી બાજુ જુઓ, ફક્ત આંકડા જ આંકડા. કંઈ સમજાય છે? થોડું મુશ્કેલ છે. હવે જમણી બાજુ જુઓ, એ જ માહિતી પણ એકદમ સાદા ચાર્ટમાં. બધું તરત જ સ્પષ્ટ થઈ ગયું, ખરું ને? બસ આ જ તો તાકાત છે ગ્રાફની. એ ગૂંચવણને એકદમ સ્પષ્ટ બનાવી દે છે. ઓકે, તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો એ સમજીશું કે ડેટાને ચિત્રોમાં બતાવવાની જરૂર જ કેમ પડે છે. પછી લાઇન ગ્રાફ અને બાર ગ્રાફ જેવા અલગ અલગ પ્રકારોની વાત કરીશું. અને છેલ્લે પાઈ ચાર્ટ અને ફ્લો ડાયાગ્રામ જેવા રસપ્રદ ગ્રાફ્સને પણ સમજીશું. તો ચાલો જરાય વાર કર્યા વગર શરૂ કરીએ. ચાલો તો સૌથી પહેલાં અને સૌથી પાયાના સવાલથી શરૂઆત કરીએ કે ભાઈ, આ ડેટાને ચિત્રોની જરૂર જ શું છે? જુઓ, આ વાત એકદમ સાચી છે. વિચારો કે કોઈ કંપનીનો રિપોર્ટ જોઈએ. એમાં આંકડાઓનું લાંબુ લચક ટેબલ હોય. એ માહિતી તો આપે છે, પણ એમાંથી કંઈ સમજવા માટે મગજને કસરત કરવી પડે. પણ એની જગ્યાએ જો વેચાણનો એક ગ્રાફ હોય તો એક જ નજરમાં ખબર પડી જાય કે કંપની ઉપર જાય છે કે નીચે. સીધી વાત છે. આપણું મગજ છે ને, એ આંકડા કરતાં ચિત્રોને ફટાફટ પકડી લે છે. તો શા માટે? એ તો સમજાઈ ગયું. હવે વાત કરીએ કેવી રીતે. અને એમાં પણ શરૂઆત કરીએ સૌથી સાદા અને સૌથી જાણીતા પ્રકારથી, રેખા આલેખ એટલે કે લાઇન ગ્રાફથી. હવે આ રેખા આલેખ શું છે? એનો મુખ્ય ઉપયોગ સમય સાથે કોઈ વસ્તુમાં કેવો ફેરફાર આવે છે એ બતાવવા માટે થાય છે. જેમ કે તાપમાન કેવી રીતે વધઘટ થયો, વસ્તી વધી કે ઘટી, અથવા તો જન્મ મૃત્યુ દર. આ બધી બાબતોમાં જે ઉતાર ચઢાવ આવે એ બતાવવા માટે આ બેસ્ટ છે. અને હા, જ્યારે આ લાઇન સીધી હોવાને બદલે વળાંકવાળી હોય ને, ત્યારે એને આવૃત્તિ વક્ર કહેવાય છે. અને આ જુઓ, એકદમ પરફેક્ટ ઉદાહરણ. ધારો કે આ અમદાવાદના તાપમાનના આંકડા છે. જો ખાલી નંબરોની એક લિસ્ટ આપી દેવામાં આવે તો કદાચ સમજતા વાર લાગે. પણ અહીં ગ્રાફમાં જુઓ, એક જ સેકન્ડમાં ખબર પડી જાય છે કે ક્યારે ગરમી વધી અને ક્યારે ઘટી. આ જ તો મજા છે ડેટાને ચિત્રમાં જોવાની. તો સમય સાથેના ફેરફાર માટે તો લાઇન ગ્રાફ છે. પણ માની લો કે આપણે અલગ અલગ વસ્તુઓની સરખામણી કરવી છે. એના માટે એક બીજું જોરદાર સાધન છે, અને એ છે સ્તંભાલેખ, જેને આપણે સામાન્ય રીતે બાર ગ્રાફ કહીએ છીએ. હવે સવાલ એ થાય કે આ બાર ગ્રાફ આટલો બધો કેમ વપરાય છે? કારણ એકદમ સિમ્પલ છે. એ બહુ જ સ્પષ્ટ હોય છે. અલગ અલગ ગ્રુપ કે કેટેગરી વચ્ચે શું તફાવત છે એ એક જ ઝટકામાં દેખાઈ જાય. એટલે જ ડેટા સમજવો બહુ જ સહેલો બની જાય છે. આ ચાર્ટ પર નજર કરો. આ છે ભારતના સૌથી વધુ વસ્તીવાળા રાજ્યો. જોયું? એક જ સેકન્ડમાં ખબર પડી જાય છે કે ઉત્તર પ્રદેશનો બાર સૌથી ઊંચો છે, મતલબ કે વસ્તી સૌથી વધારે છે. એટલું જ નહીં, બાકીના રાજ્યોના બાર જોઈને એ પણ અંદાજ આવી જાય છે કે એમની વસ્તી લગભગ એક રેન્જમાં છે. હવે વિચારો, આ જ વસ્તુ ખાલી આંકડાઓમાંથી શોધવાની હોત તો કેટલી વાર લાગત? અને વાત અહીં પૂરી નથી થતી. આને આપણે એક સ્ટેપ આગળ પણ લઈ જઈ શકીએ છીએ. સંયુક્ત સ્તંભાલેખ. એમાં શું હોય કે એક જ કેટેગરીમાં એકથી વધુ માહિતી જોઈ શકાય. જેમ કે ઓલિમ્પિક મેડલનું ઉદાહરણ જુઓ. દરેક દેશ માટે આપણે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ ત્રણેયના બાર એક સાથે જોઈ શકીએ. આનાથી સરખામણી વધારે ઊંડાણપૂર્વક થાય છે. પણ હવે એક સવાલ, શું થાય જો આપણે સમય સાથે થતો ફેરફાર અને અલગ અલગ કેટેગરીની સરખામણી આ બંને વસ્તુ એક સાથે બતાવી હોય તો? વેલ, એનો પણ ઉપાય છે. આપણે બે અલગ અલગ ગ્રાફને ભેગા કરીને એક વધારે સારી, એક વધારે ઊંડાણવાળી સ્ટોરી બતાવી શકીએ છીએ. હા, કેટલીકવાર સૌથી સારી સ્ટોરી ત્યારે જ બને છે જ્યારે લાઇન ગ્રાફ અને બાર ગ્રાફ બંનેને એક જ ચાર્ટમાં ભેગા કરી દેવામાં આવે. ખાસ કરીને फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.